નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં શ્રીજી પ્રતિમાની આગમન યાત્રામાં એક યુવકને વીજ કરંટ લાગતા આગમન યાત્રાનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો। બોડેલીમાં શ્રીજીની આગમન યાત્રા યોજાઈ હતી। દરમિયાન બોડેલી ડભોઈ રોડ ઉપર સર્કિટ હાઉસ પાસે આવી પહોંચેલી શ્રીજીની આગમન યાત્રા દરમિયાન એક યુવકને ડીજેના ટેમ્પા પર ચડતા વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટને પગલે યુવકને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો, પરંતુ કમનસીબે યુવકનું મોત નીપજતા શ્રીજીની આગમન યાત્રાનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો। મારું નામ ઉષાબેન અમિતકુમાર પટેલ છે, બરાબર। આઈસરના અંદર ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા। તેના અંદર મારો ભાણિયો એવો શિવમ કરણસિંહ જોજવા ઘોડાના રહેવાસી સ્થળ બનાવ બન્યો શોરૂમની સામે। મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો, એડમિટ કર્યો છે, બરાબર। પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે, એવી મને બાહેધરી આપે। જો આજે મારા ભાનાને આવું થયું, કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તેનું શું? મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી। મને વહેલી તકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। ડૉક્ટરે એવું કીધું કે અમે પોલીસને જાણ કરીશું। પોલીસને બોલાયા, પોલીસને બોલાવીને અમને પોલીસ આવ્યા અને એવું કીધું કે મારું લાગતું વિસ્તાર લાગતો નથી, બરાબર। પછી જતા રહ્યા કે બીજા જમાદાર આવશે, જે બી થશે એ સવારે થશે। તો અમારે લાવારીસ બિનવારસે અહીં પડી રહેવાનું? અમને ન્યાય ના મળે તો શું કરવાનું? એ આઈસરમાં બેઠેલો હતો અને એને કરંટ લાગ્યો। અમારી તો એવી માંગ છે કે કાયદેસર એની પર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી માંગ છે। અને એને ન્યાય અમને ન્યાય નહીં મળે તો અમે લાશ લેવા તૈયાર નથી, સાહેબ।